ચોમાસામાં ગણીને 3-4 શાક આવતા હોય અને તેમાંનું એક શાક એટલે પરવર. ઘણા લોકોને એવું હોય છે કે પરવરનું શાક હંમેશા ફીકું જ બને છે. તો આજે આપણે પરવરનું શાક ખૂબ ટેસ્ટી મસાલા સાથે નવી રીતથી બનાવીએ, જેથી ઘરના બધા ખાઈને તમારા વખાણ કરશે. વિડીયો તમને ગમે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 500 ગ્રામ જેટલા પરવળ લીધા છે અને આ માપથી 3 થી 4 લોકો જમી શકે છે. હવે જ્યારે પરવળ લાવીએ ત્યારે ફ્રેશ એટલે કે આમાં કરચલી પડેલા ના હોય ને તેવા પરવળ લેવાના, અને દબાવો ને તો કડક પરવળ હોય. પોચું પરવળ નહીં લેવાનું. પોચું પરવળ હશે ને તો અંદરના જે બી હશે ને તેનો ભાગ પીળો થઈ ગયો હશે અને બહુ કડક બી હશે. ઘણા બધા લોકો પરવળ છાલ સાથે બનાવે છે, પણ પરવળની છાલ ઘણી થોડી હાર્ડ લાગે છે ખાવામાં, તો હું હંમેશા પરવળની છાલ કાઢીને જ બનાવું છું. તે શાક બેસ્ટ બને છે. ઉપર નીચેનો ભાગ કાઢી નાખવાનો અને આની છાલ કાઢવાની. તમે પીલરથી પણ કાઢી શકો છો. પરવળના 2 ભાગ કરીએ. હવે તમે જુઓ, આ હાર્ડ બી છે, તો આવા બીનો ભાગ આપણે નહીં લેવાનો, તે કાઢી નાખવાનો. તમે આવી રીતે ચમચીના પાછળના ભાગથી કરશો ને તો બી અલગ થઈ જશે. આ બી બહુ જ હાર્ડ હોય છે. તમે ગમે તેટલા ચેડવો ને ચડે નહીં અને ખાવામાં કચકચ અવાજ કરે. અને આ બી ખાવામાં આવે ને એટલે બાળકોને બિલકુલ ના ભાવે ને પરવળ ખાય જ નહીં. આ બધા આવી રીતે કડક બીને આપણે કાઢી લેવાના. તમને નાના મોટા જે સાઈઝ ગમે તેવા સમારવાના. જેવી રીતે દૂધી સમારીએ ને તેવી રીતે સમારી લેવાના. બધા પરવળ આવી રીતે તૈયાર કરીએ. ફ્રેન્ડ્સ, જનરલી આપણે પરવળનું શાક બનાવીએ ને ત્યારે ટમેટાનો ઉપયોગ નથી કરતા, પણ પરવળમાં પોતાની એક ફિકાસ હોય છે અને મસાલાનો જ સ્વાદ હોય છે. તો એક સરસ પંચ અને સ્વાદ દેવા માટે અત્યારે 2 ટમેટા એડ કરીએ છીએ. અત્યારે આપણે પેસ્ટ બનાવીને એડ કરશું. ઉપરનો આંખનો ભાગ કાઢી લીધો છે, રફલી સમારી લઈએ. અત્યારે મેં દેશી ટમેટાનો ઉપયોગ નથી કર્યો. પ્યુરી સરસ બની ગઈ છે. હવે તો શાક જ વઘારવાનું છે. તો એક જાડા તળિયાવાળું વાસણ લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ છીએ. અડધી ચમચી રાઈ એડ કરીએ. હવે રાઈ સરસ ફૂટે પછી અડધી ચમચી જીરું એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 8-10 લીમડાના પાન એડ કરીએ. 1 ટુકડો આદુ છીણીને લઈએ. 1 સૂકું લાલ મરચું છે, જેના 2 ટુકડા કર્યા છે. અડધી ચમચી હળદર એડ કરીએ અને પરવળ એડ કરીએ. અડધી ચમચીથી ઓછું મીઠું એડ કરીએ છીએ. પછી જોઈએ તો આપણે પાછળથી એડ કરી શકશું. હવે આને ઢાંકીને 4-5 મિનિટ થવા દઈએ, જેથી પરવળ સરસ સોફ્ટ થઈ જાય. પાણી અત્યારે આપણે એડ નથી કરવાનું. 2-3 મિનિટ પછી હલાવી લઈએ. આપણે ચમચાથી આવી રીતે દબાવીને જોવાનું. હજુ 1 મિનિટ થવા દઈએ. બીજી 1 મિનિટ પછી ખોલીને ચેક કરીએ. સરસ પરવળ ચડી ગયા છે. ત્યાર પછી જે ટમેટાની પ્યુરી બનાવીને તે એડ કરીએ. ટમેટા કાચા છે તો ટમેટાને અહીંયા આપણે ચડવા દેવાના છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. તીખાસ તમે રીતે લઈ શકો છો. 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરું છું. સરસ બધું મિક્સ કરીએ. ઢાંકીને 1 મિનિટ માટે ચડવા દઈએ. હવે આપણને એમ થાય કે આપણે પરવળ ખાવાના જ કેમ? એક તો આ ચોમાસામાં મળતું શાક છે. ચોમાસામાં આપણું ડાયજેશન બહુ સ્લો થઈ ગયું હોય છે, બહુ ધીરી ગતિ આપણને ખોરાક પચે છે.
તો આ શાક પચવામાં એકદમ સરળ છે. તમે સાંજે ઇવન ખાશો ને તો પણ સરળતાથી પચી જાય છે અને શરીર માટે ખૂબ ગુણકારી છે. તો ચોમાસામાં મળે ત્યાં સુધી પરવળ ચોક્કસ ખાવા જોઈએ. ખોલીને ચેક કરીએ. સરસ તેલ છૂટું પડી ગયું છે અને ટમેટા પણ સરસ ચડી ગયા છે. જો આપણે પહેલા પ્યુરી એડ કરીને સાઈતળી હોત ને તો ખટાશને લીધે પરવળ ચડત નહીં. તો પહેલા આપણે પરવળને ચેડવીને પછી પ્યુરી એડ કરી. હવે તમારે જેની સાથે ખાવું છે તે પ્રમાણેનો રસો બનાવવાનો છે. અત્યારે મેં 1 ગ્લાસ પાણી લીધું છે. તમે રોટલી, પૂરી, પરોઠા, ભાખરી બધા સાથે આ શાક ખાઈ શકો છો. આ અત્યારે મારો ગ્લાસ 200 ml નો છે. હજુ મને થોડો રસો ઓછો લાગે છે તો 1/4 ગ્લાસ પાણી એડ કરું છું. કેમ કે આપણે આ શાકમાં સેવ પણ એડ કરવાની છે. તો બેસન બધું પાણી શોષી ના લે ને ડ્રાય ન થઈ જાય તેવું રસેદાર શાક બનાવવા માટે પાણીનું પ્રમાણ સરખું રાખવાનું. અત્યારે તમે ટેસ્ટ કરી શકો છો. તમારા ટેસ્ટે કોઈ મસાલા પ્લસ કરવા હોય તો અત્યારે કરી શકો છો. હું પણ 2 પિંચ જેટલું મીઠું એડ કરું છું. કેમ કે સેવમાં પણ મીઠું આવશે તો બહુ વધારે મીઠું અત્યારે એડ નથી કરી દેવાનું. શાકના બધા ટેસ્ટને બેલેન્સ કરવા અડધી ચમચી જેટલો દેશી ગોળ એડ કરું છું. જો તમને ગળપણ નથી પસંદ ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. 2 પિંચ જેટલો દાળ શાકનો ગરમ મસાલો એડ કરીએ. આ ગરમ મસાલો ઘરે કેવી રીતે બને તેનો વિડીયો મેં અપલોડ કરેલો છે ને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો તમે તે પણ ઘરે બનાવી શકશો. બસ 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ઉકાળીએ. 5 મિનિટ થઈ ગઈ છે. પાણી સરસ ઉકળી ગયું છે અને ઉપર તેલ પણ સરસ આવી ગયું છે તરીની જેમ. હવે ઇમ્પોર્ટન્ટ વાત, જો તમારે 1 કલાક પછી જમવાનું છે તો અત્યારે સેવ એડ નહીં કરી દેવાની. જમવા બેસવાનું હોય તેની 5 થી 10 મિનિટ પહેલા જ સેવ એડ કરવાની, જેથી સેવ બધો રસો શોષીને શાક ડ્રાય ન થઈ જાય. આપણે 1 કપ સેવ એડ કરી છે. આ સેવ બનાવવાનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે. તમે તે પણ જોઈ અને ઘરે બનાવી શકશો. 1 જ મિનિટ માટે થવા દેવાનું. હજુ આ શાક જેમ પડ્યું રહેશે ને તેમ થીક થતું જશે. તો અત્યારે રસો પતલો લાગે ને તો પણ બંધ કરી દેવાનું. ઉપરથી કોથમીર એડ કરીએ. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ શાક બનીને રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી છે અને ઢાંકીને 2 મિનિટ રહેવા દેવાનું.